ભરૂચ શહેર જિલ્લાના સ્કૂલ વાહન ચાલકોની રાહતની માંગણી સંતોષાતા બીજા દિવસે સ્કૂલ વાહન ચાલકોએ તેઓની હડતાળ સમેટી લઈ રાબેતા મુજબ સ્કૂલ વાહન ચાલુ કરતા વાલીઓને રાહત થઈ હતી। ભરૂચ જિલ્લાના 300થી વધુ સ્કૂલ વાહન ચાલકોએ મંગળવારથી આરટીઓ, મેમો, મેક્સી પાસિંગ વગેરે મુદ્દે રાહતની માંગ સાથે હડતાળનું શાસ્ત્ર ઉગામતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી। જો કે તે બાદ સ્કૂલ વાહન ચાલકો જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યા વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆત કરી હતી। સ્કૂલ વાહન ચાલકોની હડતાળના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય રણસિંહ રાણાએ સમાધાન કરી પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ભરૂચ કલેક્ટર જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાહન ચાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલ વાહન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેઓની હડતાળને સમેટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાહન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું, તેમજ તંત્રને કાયદાના પાલન માટેની ખાતરી પણ આપી હતી। આમ 2 દિવસની હાડમારી બાદ સ્કૂલ વાહન ચાલકોની હડતાળ સમેટાતા વાલીઓને હવે હાશકારો થયો છે અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે સ્કૂલ વર્દી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ, મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ। આવતીકાલથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વર્દી ધારકો પોતપોતાના કામ ધંધે લાગી જશે। તદુપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે, સમયગાળો આપવામાં આવેલો છે, નાના મોટા જે કંઈક બી મેમા આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાંહેધરી આપેલી છે, બરાબર। એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે, અમારી માંગણીઓ સંતોષાઈ છે, અમે ખુશ છે, રાજી છે। એટલે તમામ ડ્રાઈવર ભાઈઓનો, મીડિયાકર્મીના, અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ।